સાબરકાંઠા જિલ્લાના પોઝીના ખાતે ગત રોજ એક ભયંકર અકસ્માતમાં 4 યુવકોના દુઃખદ મોત થયાનું સામે આવ્યું છે. તો લાંબડિયા કુરડા માર્ગ પર ડેમંતી નજીક બે સ્પોર્ટ્સ બાઇક સામે અથડાતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવકની હાલત ગંભીર હોવાના કારણે હિંમતનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. તો આ મામલે લાંબડિયા સરકારી દવાખાનાથી તબીબે ખેરોજ પોલીસને આજરોજ સવારે સિવિલ વર્દી નોંધાવી હતી, જેને લઈને ખેરોજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ હજી સુધી કોઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ નથી. મળતી માહિતી મુજબ પોઝીના તાલુકાના લાંબડિયાથી કોટડા રોડ પર દેમતી ગામ નજીક નવાધરા પાસેના રોડ પર ગત રોજ શનિવાર સાંજે 6 કલાકની આસપાસ બે સ્પોર્ટ્સ બાઇક સામે અથડાયા બાદ ગમખ્વાર અકસ્માત સર્જાયું હતું, જેમાં ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે 3 યુવકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક ગંભીર ઇજાગ્રસ્ત યુવકને 108માં તાત્કાલિક સારવાર અર્થે લાંબડિયા ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાંથી ખેડૂતોમાં બાદ હિંમતનગરમાં સિવિલમાં રાત્રે વધુ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. તો આ ઘટનાની જાણ થતાં ખેરોજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી, જોકે હજી સુધી આ મામલે કોઈ ફરિયાદ નોંધાઈ નથી. ત્યારે આ અકસ્માતમાં મૃતકની ઓળખ પોશીના તાલુકાના કોટડા ગામના 2 અને બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના 2 યુવકો તરીકે થવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.